જો મિત્રો સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 2 ની અંદર આપણે પાંચમું પેટા જોઈએ તો પાંચમા પેટાની અંદર બરોબર છે શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે મિત્રો કયો તો, અને શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળા માટેનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a અને ગુણાકાર માટેનું સૂત્ર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. તો બસ મિત્રો આપણે જોઈએ તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર જે આપણે આપ્યું છે 1/4. તો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a એની વેલ્યુ આપી છે -1/4 બરાબર -b/a. હવે જો મિત્રો બે માઇનસ છે અહીંયા, તો માઇનસ હોય તો પ્લસ થઈ જાય, તો b બરાબર સીધી 1, b બરાબર 1 અને a બરાબર 4. તો એની વેલ્યુ મળી a બરાબર 4, b બરાબર 1. હવે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4. પણ એ પ્લસ છે, ઓલું માઇનસ હતું તો -1/4 મૂક્યું તો આપણે, આ પ્લસ છે અહીંયા, તેથી જ રાખવું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સૂત્ર શું છે તો કે આ એની વેલ્યુ છે 1/4, પણ સૂત્ર શું છે ગુણાકારનું તો કે c/a. હવે આલ્ફા ઇન્ટુ બીટા તો 1/4 c/a, આ ભાગાકારમાં છે ને ગુણાકારમાં મોકલો તો ગુણ્યા a બરાબર c મૂકો એની વેલ્યુ, તો 1/4 ગુણ્યા તમને a 4 મળ્યું, તેથી બરાબર c. જો આ 4 કટ થાય તેથી c બરાબર 1 મળશે. c બરાબર 1, a બરાબર 4 અને b બરાબર 1 મૂકો પ્રમાણિત સ્વરૂપ. તો p of x બરાબર બહુપદી p of x બરાબર x² પ્લસ bx વત્તા c અને બરાબર 0. તો ax² વત્તા bx વત્તા c બરાબર 0. ચાલો એની વેલ્યુ 4, તો 4x². b ની વેલ્યુ કેટલી મળી? પ્લસ 1 નો લખો હવે તો પણ ચાલે, 1 ગુણ્યા x એટલે x જ, અને c ની વેલ્યુ પણ 1. તો મિત્રો આપને બહુપદી મળશે 4x² વત્તા x અને વત્તા 1. મિત્રો પ્રકરણ 2 બહુપદીની અંદર બરોબર છે છેલ્લામાં છેલ્લો દાખલો લાસ્ટ, એટલે કે સ્વાધ્યાય 2.1 અને 2.2 બે જ છે. આની 2.1 ની અંદર એક જ દાખલો હતો, 2.2 ની અંદર બે દાખલા, એમાં દાખલા નંબર 1 ની અંદર 6 પેટા અને દાખલા નંબર 2 ની અંદર પણ 6 પેટા. તો આ દાખલા નંબર 2 ની અંદર પેટા નંબર 6 એટલે કે આ પ્રકરણનું છેલ્લું પેટા. કોઈ આ પ્રકરણમાં નથી બોર્ડની અંદર, બરોબર છે. આ પ્રકરણમાંથી 5 માર્ક્સ થી 6 માર્ક્સનું પૂછાય, એટલે કે 5-6 માર્ક્સનો રેશિયો છે. તો મિત્રો મને એવી તમારી પાસે દરેક પાસેથી એવી આશા છે કે લગભગ 99% તમે આમાંથી 5 અથવા 6 પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. તો જોઈએ આપણે પેટા નંબર 6. તો 4 અને 1 એટલે કે શૂન્યનો સરવાળો 4 આપ્યો છે અને શૂન્યનો ગુણાકાર 1 આપ્યો છે. તો સીધો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા લખી જ નાખવાનું મિત્રો 4. હવે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર મૂકવાનું -b/a અને પ્લસ આલ્ફા વત્તા બીટાની જગ્યાએ 4 મૂકી દો, -b/a. અહીંયા છેદમાં કાંઈ નથી તો 1 મૂકવાનું, -b તો બરાબર 4, a બરાબર 1. તો પેલું પદ તો કોઈ દી ઋણ ના જ હોય, તો b બરાબર -4 અને a બરાબર 1. તો a બરાબર 1 અને b બરાબર -4 મળ્યું. હવે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર તો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા અને બરાબર જે છે તે 1 જ. તો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું છે તો કે c/a
ગુણાકાર આપણે આપ્યો 1 બરાબર અહીંયા છેદમાં 1 કઈ મૂકવાની જરૂર નથી, મૂકી શકો પણ જરૂર નથી કારણ કે એની વેલ્યુ આપને મળી ગઈ. સી ના છેદમાં એ, હવે આ ભાગાકારમાં છે અને ગુણાકારમાં લઈ લ્યો બરાબર સી. હવે એની જગ્યાએ મૂકી દો 1, જે આવ્યું હોય તે. તો 1 ગુણ્યા 1 બરાબર સી, તેથી સી બરાબર 1 1 1. એ 1 બી -4 અને સી 1. હવે એનું પ્રમાણિત સ્વરૂપ શું છે તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. ax નો વર્ગ મિત્રો, તો એ 1 મૂકો તોય ભલે, ન મૂકો તોય ભલે, x નો વર્ગ વત્તા b પણ અહીંયા ઓછા છે મિત્રો, અહીંયા પ્લસ છે તો -4x કરી નાખજો. b ની જગ્યાએ -4 છે, -4x અને c એટલે અચળ પદ, એ મિત્રો મળ્યું આપણે 1. આથી આપણે બહુપદી મળશે x નો સ્ક્વેર -4x વત્તા 1. બધા મિત્રોને બેસ્ટ ઓફ લક.